તો ભુજનો હરખની હેલી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો। કલા વારસો સંસ્થા દ્વારા લોકસંગીતનું આયોજન કરાયું હતું। કચ્છની વિવિધ લોકસંગીત શૈલીઓની રજૂઆતો કરાઈ। લોક કલાકારો દ્વારા પરંપરાગત સંગીતની અનોખી જમાવટ જોવા મળી। વિવિધ ક્ષેત્રના આગેવાનો અને સાંસ્કૃતિક રસિકો હાજર રહ્યા। કલા વારસો ભૂષણ 2026 પુરસ્કારથી કલાકારોનું સન્માન કરાયું। મંગલવાદ્ય લોકગીતો ભજનથી કાર્યક્રમમાં આકર્ષણ ઉમેરાયું। જે આ કલા વારસો ટ્રસ્ટ તરફથી કલાભૂષણ એવોર્ડનો કાર્યક્રમ રાખેલો છે, તો કોઈ 3 વર્ષથી કચ્છના લોક સંગીતના દરેક 10 કલાકારોને એવોર્ડ આપે છે। તો આ 3જો વર્ષ છે। આ વર્ષે પણ 10 કલાકારો કચ્છના જેમની મોટી ઉંમર થઈ છે એમને ખરેખર માન સન્માન મળવું જોઈએ, તો એમના ઉપર એ લોકોએ બહુ સારું જ કામ કર્યું છે અને આજે પણ 10 કલાકારોને એવોર્ડ મળ્યા, એટલે આમ જતાં કુલ આ સંસ્થા તરફથી 30 એવોર્ડ મળ્યા છે અને આ એવોર્ડ થકી કચ્છી કલાકારોની અંદર ઘણું જ હરખ અનુભવાય છે।